હોય, પણ હા મંચ પર જ્યારે હો ત્યારે જો અનુશાસન ન રાખીએ, જવાબ દે આ લોકો મને વેચી ખાય મને મુંદ્રાની બજારમાં. એટલે વ્યાસપીઠ ઉપરથી થોડું તમે જેને કહો છો ને કડક पर्सनालिटी, अभी कड़क पर्सनालिटी जरूर है, लेकिन ये तो ओढ़ना पड़ता है. बहुत रुझू हूँ मैं, तो प्रेम की मूर्ति हूँ. आपको अनुभव नहीं है, क्या करें. अनुभव लेने के लिए मेरे साथ रहना पड़ेगा, और मेरे साथ रहना भी इतना आसान नहीं है, बहुत कठिन है. छोड़ो, मूળ વિષય તરફ આપણે આગળ વધીએ છીએ માતાઓ ભાઈઓ. પણ જગતના ગુરુ માટે વેદવ્યાસજી શિવપુરાણમાં ઉપદેશ આપે છે કે શાસન યોગ્ય કોઈ શિષ્ય કરે. શિષ્યો તો આવશે, ટોળું તો આવશે, ઉભરો જ છે દુનિયામાં, ઉભરા તો આવશે, પણ હવે ગુરુએ નક્કી કરવાનું છે. સમય એવો આવી ગયો કે ગુરુએ 1000 વાર એટલે કે મારે પહેલા તો મને લાગુ પડે છે 1000 વાર વિચાર કરવાનો છે કે આ વ્યક્તિના વાઇબ્રેશન્સ, આની ચેતના, આનો સ્વભાવ, આનો ચહેરો, આનો મોઢું, આનું ઉઠવા બેસવાનું, આની પ્રકૃતિ અનુશાસનમાં રહી શકશે અને અનુશાસનમાં ન રહી શકે એવું જો લાગતું, આકૃતિ ગુણાંકથી હતી ચહેરા પરથી લાગતું એક અનુશાસનમાં નહીં રહી શકે, તો મારે એને કહેવું પડશે કે બેટા 2 વર્ષ હજી સાધના કરો, પછી દીક્ષા લેવા આવજો. જો આવું નહીં કરું તો મને લાગે છે મારા માટે ખતરનાક સાબિત થાય. દરેક ગુરુઓ માટે આ ખતરનાક સાબિત થયું છે. અધગજરા ચેલાઓ ભેગા થઈને સત્યાનાશ કાઢ્યું છે ગુરુઓનો, આપણે જોઈએ છીએ. ખેર માતાઓ ભાઈઓ, મારી વાત નથી કરતી, ટોક છે આ તો. શાસન યોગ્ય કોઈ શિષ્ય કરે અને જ્ઞાન ધન પ્રાણ વ્યય से नहीं डरे. શિષ્ય કેવો હોવો જોઈએ? શિવપુરાણ કહે છે કે ગુરુ માટે ગમે તેટલું ધન ખર્ચ નાખવું પડે તો પાછો ન પડે, ઈશ્વરે આપ્યું હોય તો. પણ પ્રાણ વ્યય કદાચ ગુરુ માટે પ્રાણ આપવા પડે તો પાછો ન પડે, એનું નામ સાચું શિષ્ય. ક્યાં ને ક્યાં વાત, ક્યાં શોધવા જાય, દીવો લઈને શોધવા જાય એ કર્યું તો આવા શિષ્યો મળવા મુશ્કેલ છે. પણ આટલું બધું કહ્યું ત્યારે થોડીક તો અસર લોકોને આવે. ધન પ્રાણ વ્યય સે નહીં ડરે. પોતાના પૈસા તો લગાવી દે ધર્મ કાર્ય, ગુરુ આંગળી ચીંધે કઈ વિશ્વ કલ્યાણ કાર્ય થયું છે એમાં સંપત્તિને તો લગાવી દે, પણ પ્રાણ વ્યય, પ્રાણ આપવા પડે સમય આવે તો પ્રાણનો વ્યય લાગે, જેને ડર લાગે એનું નામ શિષ્ય. બહુ સુંદર વાત કરી છે અને આવો સરસ સત્સંગ આપણને મળ્યો. કવિ સુંદરદાને બહુ સરસ વાત કરી છે. તાત મિલે પુનિ માત મિલે સુત નાથ મિલે જુગતી સુખદાઈ. वजन जन ढंग से रखो, लाइक को पकड़ो, अब वजन कम कर दे. पुनि मात मिले, तात मिले पुनि मात मिले, सुख भ्रात मिले, जुगति सुखदाई ने राज मिले, गजबाज मिले, सब साज मिले, मने वांछित पाई लोक मिले, बुद्धि लोक मिले, सब लोक मिले, वैकुंठ में जाए सुंदर सब मिले यह जग में. बरु सत समागम दुर्लभ भाई. सत વાત કરી દુનિયામાં કે માં મળે, આપણે તો કહે છે માં તો ન મળે, તો મળી જાય. સમય એવો છે તમારી પાસે કંઈક એવું દેખાય તો કેટલાય દીકરો કરવા તૈયાર થઈ જાય. तात मिले बाप મળે, तात मिले पुनि बाप मिले, पुनि वारंवार, कारण के पुनरपि जननम पुनरपि मरणम
જન્મ અને મૃત્યુનું જ્યાં સાઈ થાય છે તો કે કેટલાય માં મળી, કેટલાય બાપ મળ્યા, કેટલાય પુરુષો મળ્યા, કેટલાય સંતાનો, આ શરીર કેટલા બધા વસ્ત્રો બદલી જતું છે, તમને યાદ નથી. પિતાત મિલે પુનિમાત મિલે, સુત ભ્રાત મિલે, ભાઈઓ મળે, દીકરાઓ મળે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી, રાજ મિલે, ગજબાજ મિલે, રાજા હાથી ઘોડા બધું મળે, રાજ મિલે, ગજબાજ મિલે, સત્તા મળે, રાજ મિલે, ગજબાજ મિલે, સબ સાજ મિલે, મને વાંચિત પાઈ, જે ઈચ્છો એ મળે. અરે લોક મિલે, વિધિ લોક મિલે, સુર લોક મિલે, દેવલોક મળવો પણ સહેલો છે. લોક મિલે, સુર લોક મિલે, વિધિ લોક મિલે, લોક મિલે, સુર લોક મિલે, વિધિ લોક મિલે, વૈકુંઠ में જાય કે વૈકુંઠ મળવું સહેલું છે. સુંદરી સબ મિલે જગની સમાગમ દુર્લભ, સુંદરી સબ મિલે જગની સમાગમ દુર્લભ, સુંદરી સબ મિલે જગની સમાગમ દુર્લભ. હાથી ઘોડા મોટર બંગલા સુખ સંપત્તિ નામ વૈભવ બધું જગતમાં મળે, સુંદર સબ મિલે જગ में બરું સંત સમાગમ દુર્લભ. દીકરીઓ, માતાઓ, ક્યારેક ગ્રહ દશા કામ કરતી હોય, ક્યારેક વિરોધીઓ કામ કરતા હોય, ક્યારેક આપણા હોર્મોન્સ કામ કરતા હોય, ક્યારેક કર્મ કામ કરતા હોય, ખબર નથી કયા વાઇબ્રેશન ક્યાં નેગેટિવ ઇફેક્ટ કરતા હોય, નિમિત્ત કોઈ બીજું બનતું હોય, કોઈ નેગેટિવ વાઇબ્રેશન્સનો શિકાર. અરે કઈ માતા બની ગયા જેના ખોળામાં રમીને રામ મોટો થયો હોય, એને જો અસર આવી જાય તો આપણને અસર આવી જાય. મંત્રાની એમાં શું નવાય છે? આવે પણ બધું જગતમાં મળશે, યાદ રાખજો. સુંદર સબ હી મિલે યહ જગ में બરું સંત સમાગમ દુર્લભ ભાઈ. બધું જગતમાં મળશે પણ સંત સમાગમ નહીં મળે. તો ગમે એવો માહોલ ઉભો થાય પણ એક સંકલ્પ રાખજો, કાર્ય સાધ્યામી વાતે હમ પાત્યામી, કાર્યને સિદ્ધ કરવું ને કા શરીરને પાડી દેવું. તો એક સંકલ્પ રાખજો કે સત્સંગ અમે નથી છોડવાના. આત્યંતિક ધ્યેય આપણું વાહવા નથી. આ શિવપુરાણ પાછળનો આત્યંતિક ધ્યેય કે બહુ સારું શિવપુરાણમાં હરેશ્વરી કરે એ મારો ધ્યેય નથી. રૂપિયા કરોડો ભેગા કરી લેવા મુંદ્રામાંથી એ મારો ધ્યેય નથી. ચેલા ચેલીઓ મૂંડવા એ મારો ધ્યેય નથી. મારો ધ્યેય એકમાત્ર છે 11 દિવસ મુંદ્રાને સત્સંગ કરાવો. સુંદર સબ મિલે બરું સંત સમાગમ દુર્લભ ભાઈ. અને એવો સંત સમાગમ જો તને આજ મળ્યો, ભજ ગોવિંદમ 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 ભજ ગોવિંદમ. ત્યાર પછી પંચદેવની પૂજા, વૈદિક વિધાન. પેલા ગુરુના મહિમાની વાત કરી, પછી સત્સંગની વાત કરી, અને ત્યાર પછી કહે છે કે 2 પ્રકારના પૂજા વિધાનો છે, એક વૈદિક વિધાન અને એક સ્માર્ત વિધાન. તો વૈદિક વિધાન તો બહુ અઘરું છે, તો સ્માર્ત વિધાન એટલે શું? તો કે પૌરાણિક મંત્રો અને પૌરાણિક વિધિઓ, એને સ્માર્ત વિધાન કહેવામાં આવે છે. વેદ વિધાન કઠિન હતી, વેદ વિધાન કઠિન હતી, કલિયુગ સ્માર્ત પંચદેવ કે મોહિની, પૂજન સે ગજા,
બંને પ્રકારની પૂજાઓનું વર્ણન એટલું બધું વિસ્તારથી શિવ પુરાણમાં કર્યું છે કે સામાન્ય માણસ કંટાળી જાય, એટલું બધું લાંબુ વિધાન છે. તો એટલું બધું હું તમને કહું તો પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી તમારા જીવનમાં. ત્યારે અહીંયા સરસ વાત કરી છે કે સ્માર્ત ઉપાય એટલે કે પૌરાણિક વિધાન, અને પૌરાણિક વિધાનમાં પંચદેવની પૂજાથી સર્વ પ્રકારના પાપો નષ્ટ થશે. આવી એક આસ્થા લોકોમાં જગાડવા માટે એક નિવેદન વેદવ્યાસે આપ્યું છે. તો કે એ પંચદેવમાં કોણ કોણ આવે? તો કે શિવ, શક્તિ, ગણેશ, વિષ્ણુ અને બ્રહ્મા. આ પંચદેવ. ખેર માતાઓ, ભાઈઓ, આપણે આપણા વિષય તરફથી આગળ વધીએ છીએ. પંચદેવમાં બ્રહ્માનું પહેલા સ્થાન હતું, પણ પછી કહે છે ગણેશની સાથે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. એની મતમતાંતરો આમાં ઘણા બધા છે. આપણે વાદ વિવાદમાં મતમતાંતરોમાં નથી પડતા. આપણું ધ્યેય સત્સંગ છે. ખેર પછી કહે શિવ ભક્ત કેવો હોવો જોઈએ. સરસ વાત છે. મૌની સત્ય ભાષી સત્યભાષી શિવ ભક્ત કેવો હોવો જોઈએ. તમે બધા શિવ ભક્તો છો. આજ સુધી કે હતા કે નહોતા? શિવ પુરાણમાં આવે એટલે શિવ ભક્ત થઈ ગયા, નહીં તો આવે જ નહીં. શિવ કથા ગમે છે આવે, गमे ते संप्रदाय में तुम्हारी आस्था, लेकिन आप आ गए हैं शिव पुराण के लिए, यही बताता है कि आपकी कुछ तैयारी है. તમે કેવા હોવા જોઈએ બીજાની વાત નથી કરી. બજારમાં આલ્યો જાય છે, શિવના મંદિરે છે, એ શિવ ભક્ત છે કે નહીં છોડો બીજાની વાત. આખી ધરતી તપતી હોય તો આખી ધરતીને ચામડાથી મઢવાનો કોઈ ઉપાય નથી, પણ આપણા પગ તપતા હોય, પગ બળતા હોય તો પગમાં પગરખા પહેરી લેવા એવો ઉપાય છે. શિવના મંદિરમાં પૂજા કરે છે, ભક્ત છે કે નહીં એ હિસાબ કિતાબમાં નહીં પડતા, બીજાને નથી જોવાનું હું ક્યાં છું. સરસ વાત કરી છે. મૌની શિવ ભક્ત કેવો હોવો જોઈએ? દરેકને લાગુ પડે છે, મને દરેકને. પહેલા તો મનનું મૌન જેણે ધારણ કર્યું છે મૌની. બીજું સત્યભાષી, સાચું બોલવા વાળો, ગુણવાન હોવો જોઈએ, સ્વભાવનો શાંત હોવો જોઈએ. બે હાથ જોડીને દરેકને કહું છું, સાધિકાઓને, ભાઈઓને, બહેનોને, સ્વયંસેવકોને, કે શિવ તો સ્વયં શાંત છે, શાંતિનું સ્વરૂપ છે, કલ્યાણકારી છે. 11 દિવસ સુધી ક્યાંય ક્રોધ ન થઈ જાય, ક્યાંય ઉગ્રતા ન આવી જાય, કોઈને પીડા ન થઈ જાય, તમારી જાતને પણ નહીં પીડવાની. સ્વપીડન ને પરપીડન બંનેથી મુક્ત થઈ જાઓ. સ્વપીડન વધુ ખતરનાક છે. સ્વપીડન કે પરપીડન કશું જ નહીં જોઈએ. આજથી સંકલ્પ કરો, 5 દિવસ જેવા ગયા તેવા પ્રતિજ્ઞા કરવા દરેકને કહું છું કે મનથી મૌન, સત્યભાષી, ગુણવાન, શાંત, અહિંસક. વાણીથી પણ હિંસા ન થવી જોઈએ. અહિંસક, શુભ મતિવાના, મતિ શુભ હોવી જોઈએ, શુદ્ધ આહારી. શૈવ પંથના નામે ઘણું બધું બફાયું છે. શૈવ પંથીઓ ભ્રષ્ટ છે એવી લોકોમાં એક છાપ છે. શૈવ પંથીઓ ગમે તેવું ખાય, ગમે તેવું પીવે, અને આમાં ખોટું નથી. આવો એક ભયાનક માહોલ બન્યો શિવ ઉપાસનાના નામે, તંત્ર શાસ્ત્રના નામે મદિરા, માછલી,
મૈથુન, એટલા બધા ઘૃણાજનક હલકા પ્રયોગો થયા, સ્ત્રીઓનું શોષણ થવા લાગ્યું કે જેના કારણે વૈષ્ણવો તો શિવ માર્ગને અધમ માનવા માંડ્યા. સાચી વાત છે, સાચું છે, જેટલો શિવ સંપ્રદાય અને શાક્ત સંપ્રદાયનો દુરુપયોગ થયો છે, ઢોંગીઓએ શિવ અને શક્તિના નામે જેટલી ગંદકી ફેલાવી છે એટલી ગંદકી કદાચ બીજા કોઈ સંપ્રદાયમાં નહોતી ફેલાવી. ભૂતકાળની વાત છે. ત્યારે પછી વલ્ભાચાર્ય મહારાજ, રામાનંદાચાર્ય મહારાજ, સ્વામી સહજાનંદ, આ બધાએ ફરીવાર આવી માણસને એક ડેકથી સ્વચ્છતા, શાંતિ અને સત્સંગ આ માર્ગ તરફ માણસને દોર્યો. આ લોકો પણ સાચા છે. સદાશિવ અને શૈવમત અને શાક્તમત પણ સાચો હતો, પણ વચ્ચે સિદ્ધ અને નાથ બે પરંપરાઓમાં ટોપ પર અધ્યાત્મ પહોંચી ગયું. 84 સિદ્ધ મેં વાત કરી હતી કે આપણે ઓમકાર ધામ, સદાશિવનું આખું ધામ બને છે કચ્છમાં, જ્યાં માણસ બેસીને ધ્યાન કરશે, ત્યાં ઓમકાર સ્વરૂપે મહાદેવજી બિરાજશે. એ ઓમકાર ધામમાં 84 સિદ્ધના બેસણાઓ કરવાના છે અને એ સિદ્ધોએ આખા ભારતમાં ધ્યાનની, અધ્યાત્મની લહેર ફેલાવી દીધી આખા ભારતમાં. એટલું જ નહીં, પણ બૌદ્ધ સંપ્રદાયના સિદ્ધો આ ધ્યાનના બીજને લઈને વિદેશમાં પણ ગયા. અને ત્યારે ભારતમાં જેટલો ધ્યાનનો પ્રચાર નથી એટલો ચીન, જાપાન, કોરિયા અને તિબેટમાં છે. કારણ કે બોધિસત્વ જેવા ભગવાન બુદ્ધના શિષ્યો, આ જ્ઞાનીઓ, આ ધ્યાનીઓ, આ સિદ્ધ પુરુષો ભારતમાંથી આ ધર્મ, અધ્યાત્મના અને શિવના વિચારોના બીજ લઈને સીધા પહોંચ્યા વિદેશમાં. અને વિદેશમાં એટલી બધી બોલબાલા છે કે ધ્યાનનો અપભ્રંશ થતા થતા ઝેન શબ્દ થઈ ગયો. અને ઝેન એટલે ધ્યાનનો જ આખો સંપ્રદાય આજે વિશ્વના અનેક દેશોમાં છે. તમે વિચાર કરો, ધ્યાનના બીજ અહીંયા પડ્યા હતા અને વૃક્ષો ભારતની બહાર ઉગી નીકળ્યા. આવા સિદ્ધો તમે નામ પણ નથી જાણતા એવા સિદ્ધોના સ્થાપન, એવા સિદ્ધોના બેસણાઓ મારી કચ્છમાં ઉભા કરવા છે. ફરીવાર એક ધ્યાનની લહેર ફેલાઈ જાય. આજે શિવ સંપ્રદાય એટલે ભાંગ પીવા વાળા, રખડવા વાળા, અઘોરીઓ, રેડિયારો, ગમે તેવા આ ઇમ્પ્રેશનમાંથી સમાજને બહાર લાવવો છે. અને સદાશિવના વિચારો ક્યાં હતા અને સદાશિવે વિશ્વનું કેવું કલ્યાણ ઈચ્છ્યું હતું એ કાર્ય ફરી એક વખત અમે કર્યું શિષ્ય. અને તમારી જેવા હજારો સાધકો, માત્ર તમે જ નથી, તમારી જેવા હજારો સાધકો છે. એ ક્યાંક ને ક્યાંક પેલી ખિસકોલીની જેમ કાંકરી નાખવામાં નિમિત્ત બને છે અને આ કાર્ય આગળ વધી રહ્યું છે. તો ભાઈઓ, માતાઓ, ફરી એક વખત કહું છું, શિવ પુરાણ સાંભળો તો સમજાય. સ્પષ્ટ લખ્યું છે કે શુદ્ધ આહારી, શિવને માનનારાઓ અથવા તો શિવના નામે અથવા શૈવ સંપ્રદાયના નામે જે કંઈ ભણતું બફાયું છે અને થોડા ભ્રષ્ટ માણસોએ આખા શૈવ માર્ગને બરબાદ કરી નાખ્યો, નામ ખરાબ થઈ ગયું. પાછા વળો. હું તમને કહું છું, થોડા ખોટા માણસો આવી જાય ઠીક છે, પણ એનાથી સત્ય ક્યારેય અસત્ય થઈ જતું નથી. એ માટે જાગૃત રહેજો. શિવ પુરાણમાં તો સ્પષ્ટ કહ્યું છે કે શુદ્ધ આહારને લેનારો શિવવ્રત. શિવવ્રત એટલે શું? શિવરાત્રી કરનારો નહીં, પણ શિવવ્રત એટલે બીજાના કલ્યાણ કરવાના સંકલ્પ વાળો શિવવ્રત ધારી અને અનુભવ ગુપ્ત રહે, અધિકારી. અને જે આધ્યાત્મિક અનુભવો થતા હોય એ અનુભવો ગુપ્ત રાખનારો હોય અને અધિકાર છે આધ્યાત્મિક સ્તરની ઊંચાઈઓ પ્રાપ્ત કર્યા પછી જેને સિદ્ધ થવાના અધિકારો મળ્યા છે, એ કઈ કોઈ સર્ટિફિકેટ ના આપી શકે. कोई सदगुरु कह सकता है कि अब तू पहुंच गया, मेरी जरूरत नहीं है. बोधिसत्व ने कही थी, तू कह दिया था भगवान बुद्ध ने, अब मुझे तुझको मेरी जरूरत नहीं, अब तेरा काम तू आगे बढ़ा. हाँ, પણ એ તો કોઈક નીકળે હજારોમાં કોઈ, બાકી બધાની તાકાત નથી. તો કે તમને આધ્યાત્મિક અનુભવ થાય એનો ઢોલ ટીપવાની જરૂર નથી. બસ એ અનુભવને વાગોળા કરો, એમાંથી આનંદ મળ્યા કરશે. નામ મંથન કરતા કરતા એક પ્રસન્નતા, એક ઉર્જા, એક શક્તિ, એક આનંદ તમારા રોમ રોમમાં વ્યાપી જશે. સ્વયં સિદ્ધ બન જાયગા. તો 19 પ્રકારના સિદ્ધો કીધા છે ભાઈઓ જૈન સંપ્રદાયમાં. કેટલા?
19 પ્રકારના સિદ્ધ અને એમાંથી એક સ્વયં સિદ્ધ કીધું છે. એવું પણ બની શકે કે તમારી પાત્રતા હોય અને આ સત્સંગ સાંભળતા સાંભળતા આપ સ્વયં સિद्ध बन जाओ. कोई गुरु की जरूरत नहीं है. अपने आप आध्यात्मिक विकास को साथ खैर આગળ વધીએ છીએ. પછી લિંગનો મહિમા કહે છે. સુનો ઋષિ રત્ન સ્વર્ણ રસ પાર્થિવ શૌનકાદી ઋષિ મુનિ અને સુત પુરાણીજી પ્રયાગમાં બેઠા છે. 88,000 ઋષિ મુનિના પ્રતિનિધિ તરીકે શૌનક સુત પુરાણીજીને આધ્યાત્મિક પ્રશ્નો કરે છે અને સુત પુરાણીજી જવાબ આપે છે. શૌનક પ્રશ્ન કરે છે કે મહારાજ, આ શિવલિંગની પૂજાની પરંપરા ક્યારથી શરૂ થઈ? જવાબ આપતા કહે છે કે સતયુગથી પ્રારંભ થયો. સુનુ क्योंकि सृष्टि के आदि सर्जक पालक और पोषक सदाशिव ही तो है. यही तो प्रथम देव है, यही तो महादेव है. सांभळજો माताओ भाईओ. सुनु ऋषि બીજો પ્રશ્ન પણ કરે છે કે શું તમે પાર્થિવ પૂજનની વાત કરી? ગઈકાલે જે શ્રોતાઓ હશે એને ખબર હશે, એ રેગ્યુલર છે એને ખ્યાલ નહીં હોય, પણ રેગ્યુલર જે આવે છે એને ખબર હશે. પાર્થિવ પૂજન એટલે માટીના લિંગ બનાવવા, એની પૂજા કરવી. પાર્થિવ પાર્થિવ એટલે નાશવંત જે છે. તો માટીના મહાદેવની વાત કરી તમે, તો કઈ પહેલેથી જ માટીના પૂજાય છે કે પહેલા કઈ જુદું હતું? ત્યારે ચાર યુગના ખાલી છોકરો મારી પાસે આવ્યો હતો, યંગ 22-25 વર્ષનો હશે. એને મને કહ્યું કે માં, મને સ્વપ્નમાં 4 લિંગ આવ્યા કે સદાશિવ મહાદેવના. મને બહુ સ્પષ્ટ નથી થયું, મને સમજાયું નથી કે, પણ 4 યુગના લિંગ હતા. ત્યારે હું થાકેલી હતી, વ્યાસપીઠ પરથી ઉતરીને ઘેર ગઈ હતી. મેં વધારે ચર્ચા એની સાથે ન કરી, પણ એક છોકરો ક્યાંય બેઠો હોય તો વાત સાંભળશે. એનો જવાબ આજે કથામાં આવી રહ્યો છે. શિવપુરાણમાં સુત પુરાણીજી શૌનકાદી ઋષિ મુનિઓને કહે છે કે સતયુગમાં કયું શિવલિંગ હતું, ત્રેતામાં કયું પૂજાતું હતું, દ્વાપરમાં કયું પૂજાતું હતું ને કળિયુગમાં કયું પૂજાશે. સોનુ ઋષિ સતયુગમાં રત્નનું લિંગ લોકો બનાવતા. એટલા રત્નો હશે તો રત્નનું લિંગ બનાવતા, અને સતયુગમાં રત્નના લિંગનું પૂજન થતું. રત્નના શિવલિંગનું એ શ્રેષ્ઠ હતું. પછી આગળ કહે છે સ્વર્ણ. ત્યાર પછી ત્રેતાયુગમાં સુવર્ણના શિવલિંગ બનાવવામાં આવતા અને એનું પૂજન થતું, અને ત્રેતામાં સ્વર્ણના શિવલિંગનો મહિમા હતો. ત્યારબાદ કહે છે રસ. રસ એટલે પારદ, મર્ક્યુરી જેને ઇંગ્લિશમાં અમે કહીએ છીએ. પારો ખબર છે ને, પારો. તો કહે છે કે દ્વાપરમાં આ પારાના મર્ક્યુરીના શિવલિંગ બનતા અને ઋષિમુનિઓ એમની પૂજા કરતા. અને કલિયુગમાં જો આપણે ક્યાં પહોંચ્યા, રત્નો ગયા, સોનું ગયું, બહેનોને પહેરવાય નથી મળતું કે બગસરાનું પહેરવા માંડ્યા, 1 ગ્રામનું પહેરવા માંડ્યા કે હવે તો કઈ વાંધો નથી. કભી અલ્લાહ કા દીદાર ચીજોं से नहीं होता. હું તમને કહું છું કે વસ્તુઓથી કઈ ભગવાન પ્રસન્ન નથી થઈ જતા. કભી અલ્લાહ કા દીદાર ચીજોं से नहीं होता. સદાશિવ ભોળોનાથ, તેને ખબર છે કે કળિયુગ આવી ગયો છે. કળિયુગની દશા શું? તો કે સુતમાન માત પિતા કબ લઉં અવલા નન દેખ નહીં જબ લઉં અવલા કચ ભૂષણ ભૂરિક્ષદા ધનહીન દુખી મમતા બહુધા. કળિયુગમાં સ્ત્રીઓનો શણગાર માત્ર માથાના વાળ રહેશે, સોનાના ઘરેણા પહેરવા નહીં મળે. 500 વર્ષ પહેલા લખાયેલા શાસ્ત્રો આજ એવું સત્ય દેખાય. તુલસીદાસ મહારાજે લખ્યું છે ઉત્તરકાંડમાં કે અબલા કચ ભૂષણ ભૂરિક્ષદા. જોજો ઉત્તરકાંડ ખોલી. ધનહીન દુખી મમતા બહુધા. કલિયુગમાં શણગાર સ્ત્રીઓને માથાના વાળ રહેશે, હકીકત છે. પછી શું કરે? હેર સ્ટાઈલ કરાવ્યા કરે. કરીના કટ કરાવે, કરિશ્મા કટ કરાવે, ઉર્મિલા કટ કરાવે, મલ્લિકા
આમ આઘા રાખો ને તકલીફ નથી થતી. શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય વિરોધી નથી, પણ કોઈ પણ ફેશન એવી ન હોવી જોઈએ કે જે ફેશન તમને હેરાન કરે. મને કહેતા દુઃખ થાય છે, આજ માણસ ફેશન કરતો નથી. સમજો, માણસ ફેશન કરતો નથી પણ ફેશનનો શિકાર બની ગયો છે. માણસ ફેશન પહેરે છે, ફેશન ઓઢે છે. फैशन को ओढ़ रहा है, कपड़ों को नहीं पहनता है आदमी, फैशन को पहनता है. काले भाई मारी પાસે આવ્યા, મેં કીધું ભાઈ આ બિસ્કુટ તારો છે કોક બીજાનો? તો કે ના મારો છે. મેં તારી કઈ ભૂલ થાય છે? કીધું તું 25 વર્ષનો છે ને બિસ્કુટ 5 વર્ષના છોકરાના માપનો છે. તો આ તો ફેશન છે. કીધું મોઈ તારી ફેશન. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. સ્ત્રીઓ પાસે સોનાના ઘરેણા પહેરવા માટે હશે ને ઈર્ષા વધશે. અબલા પછી ભૂષણ ભૂરી ક્ષુધા ભૂખ વધશે. ધનહીન દુઃખી, પૈસા વગર માણસ દુઃખી થશે ને લાલચો વધશે. જરૂરત તો પૂરી થાય છે માણસની, ખ્વાહિશો કદાચ પૂરી નથી થતી. ઈચ્છા ઓછી કરો. મહારાજ ભરતોરીએ કહ્યું કે તૃષ્ણાઓ પૂરી નથી થતી, આપણે ખતમ થઈ જઈએ છીએ. તૃષ્ણાઓ આપણને ખતમ કરી નાખે છે. તૃષ્ણા તૃષ્ણાઓ ક્યારેય તૃપ્ત નથી થતી. આપણે તૃપ્ત થવું પડશે અંદરથી, નહીંતર તૃષ્ણાઓ આપણને ખતમ કરી નાખશે. મેં તમને કહ્યું હતું ને એક વખત, એક ગ્લાસ પાણીની તરસ લાગે તો ભગવાન એક ગ્લાસ પાણી નહીં 2 ગ્લાસ આપવા બંધાયેલો છે. પણ સવાર બપોર સાંજ અને પેપ્સી કોકા કોલા અને ફેન્ટાની તરસ લાગે તો thou is not ready, તો એ તૈયાર નથી. ભગવાન કે હું તને 3 ટાઈમ ફેન્ટા ના આપી શકું, કે તારી 2 નંબરની તરસ છે. પણ આપણે તો પાણી નહીં, કોકા કોલા નહીં, કેવેન્ડર પીવી છે દિવસમાં 3 વાર. શ્રી રામ સિગરેટ પીવી છે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. દુઃખી મમતા બહુ. ધન વગર માણસ પછી દુઃખી થશે. મમતા એની વધતી જશે, લાલચ વધતી જશે, અને કેવેન્ડર થી ક્યાં પૂરું પડે છે. ઘણા બિચારા એમ કહેતા છે કે હું તો સાદી બીડી પીવું છું ખાલી શિવાજી છાપે. પણ હું કામ ભાઈ 6 ફૂટ લાંબો પડો, મૂછો પડછાય હાલ ત્યાં ધરતી ધ્રુજે, અને બેન્ચની બિચારી બીડી તને હેરાન કરે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. સિગારેટ થી પૂરું નથી થતું. માણસ એટલો બગડતો ગયો, એટલો બરબાદ થતો ગયો, પૈસાની સાથે પાછલા દરવાજેથી ખબર નહીં દુર્ગુણો ક્યાં આવી ગયા કે હવે 50 રૂપિયાના સિગરેટના પાકીટ થી પૂરું નથી થતું, 2000 રૂપિયાની બાટલી જોઈએ છે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ.
પછી સાંજે મળવા ગયા ઉતારા ઉપર સંતને. छोड़ दी शराबात से महाराज, छोड़ दी महात्मा राजी थे जालो एकादो सुधरो अपनी पब्लिसिटी था શકે. छोड़ दी महाराज. 2 દિવસ પછી લથડિયા ખાતો ખાતો મળ્યો बजाज साहब. महात्मा ने हाथ पकड़ लिया. तूने छोड़ दी थी ना बेटा, वो तो नशे में छोड़ी थी. श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम. भाई ने कीधु बेटा तमाकुनी पડીકી ખાવીને એ ધીમું મૃત્યુ છે. મુન્ના બોલશે તમાકુની પડીકી ખાવી એ ધીમું મૃત્યુ છે. ત્યારે ભાઈએ જવાબ આપ્યો કે મારે ક્યાં મરવાની ઉતાવળ છે. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. હાસ્ય છે ને એ હાસ્ય રસ પણ ક્યાંથી આવે છે. સમાજમાં ઘટનાઓ ઘટી રહી છે, વાસ્તવિકતામાં આ જોક્સ બધા બને છે. તમને માત્ર હસાવવા માટે નથી કહેતી, પણ હસતા રમતા સત્ય સમજાઈ જતું હોય તો બહુ ગંભીર ન બનાવવું. હસતે ખેલતે અગર આદમી જો સત્ય સમझ ले तो डांटने की जरूरत नहीं है. એટલે હસતા રમતા બધા સત્ય સમજાઈ જાય, યુવાનોને ગળે ઉતરી જાય, કદાચ છૂટી જાય બહુ સારું. બાકી મરવાની ઉતાવળ ન હોય તો ધીરે ધીરે મરો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, अबला भूषण भूरी क्षुधाधन हीन दुखी ममता बहुधा. મમતા વધતી જશે, પૈસા વગર સ્ત્રી દુખી થશે, ખોટા રસ્તે જશે. સુતમા નહીં માત પિતા તબલમ અબલા નંદીક નહીં જબલો. લખ્યું છે કળિયુગનું વર્ણનમાં કે દીકરો ત્યાં સુધી જ મા બાપનું માનશે જ્યાં સુધી બૈરીનું મોઢું નહીં જુએ. પછી માને કે તું કોણ અને હું કોણ. આ પરિસ્થિતિ તો કે કલિયુગનો આવો માહોલ. રાજા કારણ વગર પ્રજાને દંડ કરશે. ટકે શેર ભાજી ટકે શેર ખાજે, ઇન્કમ ટેક્સ બધાને હરખો. વિચાર કરો, જેટલી ચોરી કરી એટલી તમારી, બાકી જઈશ બધાને સરખો ઇન્કમ ટેક્સ લાગે. આવા કઈ કાયદા હોય, કાળા કાયદા કે મુલ્લા તો પાતળા છે, ફાંસીના ગાળિયા પોળા છે, તો કોઈ જાડા માણસને પકડી આવો. સાંભળ્યું છે ને અંધેરી નગરી અને ગંડુ રાજા, એની વાર્તા કહેવાની બેસું, સમય નથી. એટલી બધી વાતો એક સાથે આવે છે કે શું કહું શું ન કહું, હું લાચાર થઈ જાઉં છું. આપણે ઝડપથી આગળ વધીએ છીએ, પણ સદાશિવ મહાદેવ બહુ દયાળુ છે. સંતો કેટલા બધા ઉદાર છે. સંતો ઋષિનો અર્થ શું છે તો કે આર્ષ દ્રષ્ટા, જે સમયની આર પાર જોઈ શકે. શું થવાનું છે એની જેને ખબર હોય એનું નામ ઋષિ. અને વેદવ્યાસને ખબર હતી કે સ્ત્રીઓને પહેરવા માટે આભૂષણો ન મળે, ત્યાં એ મહાદેવના બાણ તો સોનાના ક્યાંથી બનાવે. એટલે વેદવ્યાસજી મહારાજે સરસ વાત કરી. સતયુગમાં ભલે રત્નનું લિંગ, ત્યાર પછી ત્રેતામાં ભલે સુવર્ણના શિવલિંગની સ્થાપનાઓ થતી અને પૂજા થતી. પછી દ્વાપરમાં ભલે પારાના શિવલિંગની સ્થાપના થતી, પણ પાર્થિવ કલિયુગમાં સહજ સુલભ સુખદ માર્ગ ભાઈ ભક્તિ મોરી પુરાણ શ્રુતિ ગાઈ. સરળમાં સરળ માર્ગ શિવ ભક્તિનો. તમારી પાસે હીરા મોતી માણેક રત્ન કાંઈ જ જરૂર નથી. શુદ્ધ માટી ઉપાડો, માટીના શિવલિંગ બનાવો, વંદન કરો, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ભોળોનાથ તમારા પર પ્રસન્ન થઈ જશે. માનવ ઉત્તમ દ્વિજ સરી ગંગા. અને માટીનો મહિમા કેટલો બધો ગાયો. કાલે તો આપણે ગાયો તો સુનો માટી કી માયા. આજ રિપીટ કરવાનો સમય નથી. તમને એમ થાય બોલો, આ જ સમય નથી, હજી મારે ઘણું કહેવાનું છે. નહોતા આવ્યા એનું ગયું, મજાની કવિતા હતી. આગળ વધીએ છીએ. માનવ ઉત્તમ દ્વિજ સરી ગંગા. વેદવ્યાસજી લખે છે કે મનુષ્યોમાં બ્રાહ્મણનું ખોળિયું ઉત્તમ છે
આમ તો મનુષ્ય જ ઉત્તમ, બળે ભાગ માનુષ તને પાવા અને સુર દુર્લભ સદ ગ્રંથની ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા ન પાઈને જઈ પર લોક સવારા, સૌ પરત દુઃખ પાવહીન સિદ્ધ ધુનિ ધુનિ પછતાય, કાલ હિ કર્મ ઈશ્વરી મિથ્યા દોષ લગાય. તો મનુષ્ય દેહ સૌથી પહેલા તો માનવ શરીર ઉત્તમ, પણ એમાં વિશેષ ઉત્તમ શું? તો કે બ્રાહ્મણનું ખોડિયું એ સર્વથી શ્રેષ્ઠ. માનવ ઉત્તમ દ્વિજ તરી ગંગા, તો કે નદીઓમાં ઉત્તમ નદી કઈ? તો કે ગંગા. મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર કયો? તો કે ઓમકાર. નગરોમાં શ્રેષ્ઠ નગરી કઈ? તો કે કાશી. વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત કયું? તો કે શિવરાત્રી. દેવીઓમાં શ્રેષ્ઠ દેવી કઈ? જગતજનની જગદંબા જગતધાત્રી. તો કે સર્વ પ્રકારના શિવલિંગોમાં ઉત્તમ પ્રકારનું લિંગ કયું? વૈસે લિંગ મેં ઉત્તમ લિંગા, પાર્થિવ શ્રેષ્ઠ કહાં કલિયુગા. વૈસે લિંગ મેં ઉત્તમ લિંગા, પાર્થિવ શ્રેષ્ઠ કહાં કલિયુગા. પાર્થિવ શ્રેષ્ઠ કહાં કલિયુગા. જેમ નદીઓમાં ગંગા, મનુષ્યમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ, દેવીઓમાં જેમ જગતજનની ભવાની ઉત્તમ છે, એવી રીતે વ્રતોમાં જેમ શિવરાત્રી ઉત્તમ છે, એમ ભલે રત્નનું હોય, પારદનું હોય, સુવર્ણનું હોય, પણ તે કળિયુગમાં માટીનું લિંગ સર્વથી ઉત્તમ છે. ઈશ્વર સરળ બની ગયો છે. ઋષિ મુનિઓએ ભગવાનને સહજ ઉપલબ્ધ બનાવ્યો. સોનાનું બાણ જ પૂજાયું હોત તો રાજા મહારાજા શેઠિયા સિવાય કોઈ મહાદેવની પૂજા કરી શકત નહીં. પણ ઋષિ મુનિઓની ક્રાંતિ જુઓ, એમની ઉદારતા જુઓ, એમની સમજ જુઓ કે કલિયુગમાં હેન્ડ ટુ માઉથ હોય, માણસ સવારમાં કરીને સાંજે ખાતો હોય, એવું માણસ ક્યાંથી રત્નોના લિંગ લાવશે, સુવર્ણના લિંગ ક્યાંથી લાવશે પૂજા કરવા માટે? જબરજસ્ત ક્રાંતિ છે આ વેદવ્યાસ દ્વારા થઈ. યાદ રાખજો, ભારતના ઋષિએ કરેલી ક્રાંતિ છે કે ઈશ્વર પર નાના માણસનો પણ અધિકાર છે. જરૂરી નથી કે પંડિતનો જ અધિકાર, જરૂરી નથી કે શાસ્ત્રો આવડતા હોય એનો જ અધિકાર, જરૂરી નથી કે રૂપિયાવાળાનો જ અધિકાર. એક નાનકડું એવું દ્રષ્ટાંત મને યાદ આવે છે. એક નાનકડો એવો બાળક હતો, એ રોજ ચર્ચમાં જઈને એબીસીડી બોલવાનું, બીજું કાંઈ નહીં, ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ, બસ પગે લાગી આવતો રહે. ફાધર બેઠા બેઠા જોતા હતા, એટલે ત્યાંનો પૂજારી એ રોજ જોઈ બાળકને બોલાવીને પૂછ્યું કે તું શું કરે છે? તો કે હું પ્રાર્થના કરું છું. તો કે પ્રાર્થના આવી ન હોય, મારી પાસે આવજે, હું તને શીખવાડીશ. ત્યારે બાળકે જવાબ આપ્યો કે આપણી બનાવેલી પ્રાર્થના હશે, એની એક લિમિટ હશે, મર્યાદા એની હશે. બધી જ પ્રાર્થનાઓ કક્કા બારખડીમાંથી જ બને છે ને, કે બધી પ્રાર્થનાઓમાં વર્ણમાળાની તો જરૂર પડે જ છે, એના વગર તો કોઈ પ્રાર્થના બનતી નથી. એટલે મારે રેડીમેડ પ્રાર્થનાની જરૂર નથી. હું એબીસીડી બહુ પ્રેમથી બોલી જાઉં છું. મારા ભગવાનને મંજૂર હશે એવી પ્રાર્થના બનાવી હશે. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. માટીનું લિંગ કરીને ઓમ નમઃ શિવાય બોલશો તો ભગવાન પ્રસન્ન થઈ જશે. તમારા હૃદયમાં સાચા સોના જેવો ભાવ હોવો જોઈએ. રત્નની કે સોનાની જરૂર નથી. કભી અલ્લાહ કા દીદાર ચીજો સે નહીં હોતા. ઈશ્વરનું દર્શન વસ્તુઓથી નથી થતું. આ વાતને યાદ રાખજો માતાઓ ભાઈઓ. મૂળ વિષય તરફ આપણે આગળ વધીએ છીએ. કલયુગમાં પાર્થિવ લિંગનું બહુ મોટો મહિમા છે. એમ કહીને કહ્યું કે લિંગ, મહાદેવનું લિંગ બનાવવા માટે થઈને માટી કઈ રીતે લેવી, ક્યાંથી લાવવી અને કઈ રીતે એની સ્થાપના કરવી, સરસ વાત કરી છે માતાઓ ભાઈઓ. લખ્યું છે કે શુદ્ધ સ્થળેથી માટી લેવી. કોઈ ખેતર હોય, શુદ્ધ સ્થળ, ઉપરની માટી હટાવી દેવી અને એને નીચેથી કાઢવી ભૂમિમાંથી. શું કામ? ઉપરની કોઈ અશુદ્ધ માટી હોય તો અશુદ્ધ માટી ના આવે. કર્મકાંડમાં જેને રસ છે, પૂજા પાઠમાં જેને રસ છે, એ લોકો માટે આ વસ્તુ પણ ઉપયોગી છે. જે લોકો છલાંગ લગાવી ગયા છે, अपने ही हृदय में परमात्मा को जिन लोगों ने पा लिया है, उन लोगों के लिए ये बातें निरर्थक है. પણ હજી જે પાપા પગલી ભરે છે એના માટે આ બધી વસ્તુ બહુ ઉપયોગી છે. તો કે જ્યારે માટી ઉપાડો ત્યારે શિવના કેટલા નામ બોલવા એ અહીંયા બતાવ્યું છે. શ્રી મહેશ્વર શંભુ શૂરપાણ
યાદ રહે તો રાખજો, નહીતર નોંધી લેજો. નોંધવું ન હોય તો મારું શિવ પુરાણ મળે છે, એ ઘરમાં રાખીને અભ્યાસ કરજો. અને કાંઈ યાદ ન રહે તો મારા તરફથી છૂટ આપું છું. હે ભોળાનાથ, એમ કે માટીની મુઠ્ઠી ભરી લેજો. હું કહું છું મારા તરફથી છૂટ. પણ જો યાદ રહે, ઈશ્વરે કેટલું બધું યાદ રાખીએ છીએ, ફાલતુ યાદ રાખીએ. કેટલા બધા પિક્ચરના ગીત આખા કડકડાટ રહી જાય ને પિક્ચરના ગીત. આમાં જ ગડબડ થાય. બાકી એક લડકી કો દેખા તો એસા લગા, આખું આવડતું હશે, આખું કાંઈ એક ભૂલ ના આવે. પણ મહાદેવની વાત આવે ત્યાં ખબર નહીં દબડકો શ્રી મહેશ્વર पूजा के लिए भी एक विधान है, एक प्रोसीजर है, टेक्निक्स कुछ है. तो इसके अनुसार आगे बढ़े तो अच्छा है. तो माताओं भाइयों, श्री महेश्वर, शंभु, शूलपाणी, पिनाकद्रुप, शिव, पशुपति અને મહાદેવ આટલા નામ બોલી માટી ગ્રહણ કરવી. ફરીવાર બોલું છું. શ્રી મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકદ્રુપ, શિવ, પશુપતિ અને મહાદેવ આટલા નામ બોલી ધરતીની ક્ષમા માગવી. માં, અમે તારામાં ખાડો ખોદી અમારી ધાર્મિક શ્રદ્ધા માટે તારી માટી ઉપાડીએ છીએ, અમને ક્ષમા કરજે. આમ કહીને એ માટી લઈને એમાં શુદ્ધ જળ નાખી એના નાના નાના પાર્થિવ લિંગ બનાવવા કે એક લિંગ બનાવવા. સ્વર ચાલુ રાખો. નદી કિનારે, સરોવર કિનારે, ગુરુ સ્થાને કે એકાંત જગ્યામાં કે તમારી જ્યાં શ્રદ્ધા, આસ્થા અને શાંતિ જળવાતી હોય એવી જગ્યામાં એવી બાણ બનાવ્યા હોય, શિવલિંગ બનાવ્યા હોય, પ્રતિષ્ઠા કરવી, આહ્વાન કરવું. હે સદાશિવ મહાદેવ, આશુતોષ ઓર્ડરદાની, કૈલાસના અધિપતિ, તમે નિવાસ કરો, હું તમને આહ્વાન આપું. પ્રભુ, આ માટીના બાણમાં તમે પ્રવેશ કરો. કેટલી બધી આપણી પાત્રતા. માટીમાં પ્રાણ પૂરવાનો અધિકાર માત્ર મનુષ્યને આપ્યો છે, યાદ રાખજો. માત્ર મનુષ્યને. ઘોડા, બકરા, ઊંટ, ગધેડાને અધિકાર નથી આપ્યો. પથ્થરમાં પ્રાણ પૂરવાનો અધિકાર મને અને તમને મળ્યો છે. આટલું બધું માણસનો મહિમા મને કહેતો અફસોસ થાય છે પણ કે ભારતમાં ઝાડવા પૂજાય છે, પીપળો પૂજાય, વડ સાવિત્રી પૂનમ વડલો પૂજાય, તુલસી પૂજાય, પથ્થરો પૂજાય, પહાડો પૂજાય, ગિરનાર પૂજાય, હિમાલય પૂજાય. એટલું જ નહીં, પાણી પૂજાય, ગંગા, યમુના, સરસ્વતી, નદીઓ પૂજાય છે, પથ્થરો પૂજાય છે, વૃક્ષો પૂજાય છે. પણ ખબર નહીં, માણસ અપૂજ થતો જાય છે. માણસ અપૂજ થતો જાય છે. શું કામ? શું કામ? પથ્થરમાં પ્રાણ પૂરનાર તમે છો. બ્રાહ્મણો ભેગા થાય, ભક્તો ભેગા થાય અને આ મૂર્તિનો જલવાસ થાય, અન્નવાસ થાય અને ત્યાર પછી એની પ્રાણ પ્રતિષ્ઠા થાય. તો માટીમાં પણ તમે જો ભાવ કરશો તો પરમાત્મા તમારા પ્રેમને વશ થઈને સદાશિવ એમાં આવીને પ્રવેશ કરશે. આટલી બધી પાત્રતા, આટલી યોગ્યતા તમને આપી છે, આવી શ્રેષ્ઠ પદ તમને આપ્યું છે, તો એને સફળ કેમ કરવું? 11 દિવસમાં આપણે બધા સાથે મળી ચિંતન કરવાનું છે. રતિ પ્રતિષ્ઠા, આહવાન, સ્નાન ધ્યાન કરી પછી સદાશિવનું આહવાન કરવાનું, પછી એની પૂજા શક્તિ પ્રમાણે કરવાની. એકોપચાર, પંચોપચાર, ષોડશોપચાર, રાજોપચાર, આ બધા ઉપચારો કર્યા છે. છોડો કર્મકાંડની વાત વધારે
કારણ કે હું તો પ્રેક્ટિકલ બોલું છું ધર્મની બાબતમાં. હું કહું છું કે બહાર સદાશિવ છે, એની સાથે સાથે એ બહારના સદાશિવના માધ્યમથી તમારા અંદરના શિવનું દર્શન ન થાય ત્યાં સુધી પૂજા અધૂરી છે. મારા વિચાર કંઈક જુદા છે. समझी सको तो समझो, न समझी सको छोड़ देना. मुझे जो विचार आपके काम के नहीं छोड़ देना, फेंक देना. मैं क्या कर सकती हूँ? कोशिश करूँ છું ધર્મ ક્રાંતિમાં તમારો પ્રવેશ થાય. ખેર પૂજા, ક્ષમા, પ્રાર્થના, મતિ અને ત્યાર પછી પૂજન પૂરું થાય પછી ક્ષમા પ્રાર્થના કરવી. પ્રભુ મારી કોઈ ક્ષમા રહી ગઈ હોય, મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. અને પુની વિસર્જન વિધિ હરેશ્વરી કે નાથ જય શુભ ગતિ. અને પછી વિસર્જન કરવું. વિસર્જન વખતે પણ કહેવાનું કે પ્રભુ હવે આપ વિદાય લો. અને પછી યોગ્ય સ્થાને પવિત્ર જળમાં પાર્થિવ પરમેશ્વરને પધરાવી દેવા. કે સ્થાપના કરવાનો હક તમારો, પ્રાણ પૂરવાનો હક તમારો અને ઈશ્વરને વિસર્જિત કરવાનો अधिकार પણ તમારો છે. યાદ રાખજો, बाहर के ईश्वर का विसर्जन भले करो लेकिन भीतर के ईश्वर का विसर्जन कभी होना नहीं चाहिए. इस बात को याद रखना. खैर અને પછી સદાશિવમાં સ્થિર થવું. આ બધું ક્રિયા કર્મ કાંડ કર્યા પછી યમન સદાશિવના સ્વરૂપમાં સ્થિર થવું. તો એ સ્વરૂપ કેવું છે? પ્રાર્થના કઈ રીતે કરવી? સરસ મજાની પ્રાર્થના છે, ધ્યાનથી સાંભળજો. આંખો બંધ કરી ધ્યાનમાં બેસવું પૂજા પૂરી થયા પછી. અને પછી એ સદાશિવના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા પ્રાર્થના કરવી. હે શિવ પરમાત્મા, હું તમને નમસ્કાર કરું છું. નમઃ શ્રી જેના ત્રણ નેત્રો છે. બે નેત્રો જગતને જુએ છે અને ત્રીજું નેત્ર સ્વયં બ્રહ્મને જુએ છે, જે જ્ઞાન નેત્ર છે. વહે ત્રક્ષ હે કૈલાસાસનધારી, ભજે ભક્ત આનંદ પૂર્વક અપારી. આનંદ પૂર્વક ભક્તો આપનું ભજન કરે છે. જનો કે અતિ દુઃખ હારી કામારી, ભક્તોના અપાર દુઃખને જે હરનાર છે. શિવ ચરિત્ર અને શિવ લીલાઓ આવશે ત્યારે ખબર પડશે કે શિવ પરીક્ષા પણ કેવી કરે તો કે ઘાણી ગાલીને તેલ કાઢી નાખે. ये करुणा निधान राम नहीं है. राम कथा सुनेंगे बात अलग है, शिव कथा बिल्कुल अलग है. मौत ने भक्त ने एक दोरावानु छेटू रहे, मृत्यु ने भक्त ने અને છેલ્લી ઘડી આવી પછી બચાવ. અદ્ભુત કથાઓ છો, મિસ કરતા નહીં. સમયસર આવજો, સમયસર આવજો. હજી તો તમે સ્થિર થાવ છો બધા. ખેર માતાઓ ભાઈ, જનો કે અતિ દુઃખ હારી કામારી, પ્રાર્થના કરવાની. ભક્તોના અતિ દુઃખ
દુઃખને હરનાર છે. કામ અરી એટલે કામના શત્રુ, કામદેવને બાળીને ભસ્મ કરનાર. ધરો ધ્યાન મેં નિત્ય તવ ત્રિપુરારી. હે ત્રિપુરારી, તો કે ત્રિપુરારી એટલે શું? ત્રિપુરાસુર નામનો રાક્ષસ હતો. અરી એટલે શત્રુ. ત્રિપુરાસુરના અરી, ત્રિપુરાસુરના શત્રુ એટલે કે ત્રિપુરાસુરને બાળીને ભસ્મીભૂત કરનાર એવા હે સદાશિવ મહાદેવ, હું તમારું ધ્યાન ધરું છું. ત્રિપુરાસુરની કથા આવશે. આકાશમાં 3 નગરો હતા. આકાશમાં 3 નગરો. તો અમને કોઈ મારી ન શકે, મહાદેવ કહેતા આસ્તુ. અને પછી ત્રાસ વધવા લાગ્યો. સાધુ સંતો, ઋષિ મુનિઓ, દેવતાઓ અને સદાશિવ મહાદેવે ત્રિપુરાસુરનો વધ કર્યો. બહુ સુંદર કથા છે, પણ હમણાં નહીં, હજી તો ઘણું બધું કહેવાયું છે. આગળ વધીએ છીએ. જો પાર્થિવ પૂજા કરે, જો પાર્થિવ પૂજા કરે, ભય મુક્તિ બંધ મુક્તિ લહરી, ભય મુક્તિ બંધ મુક્તિ લહરી. પાર્થિવ લિંગ એટલે કે માટીના લિંગની જે બેટા છૂટી જાય છે, ઘડી ઘડી અવાર તારું મશીન એ બંધન હશે તો એમાંથી મુક્ત થઈ જશે અને દરેક પ્રકારના ભયમાંથી મુક્ત થશે. દરેક પ્રકારના ભયથી મુક્ત થશે. જેલનું બંધન હશે તો એમાંથી પણ મુક્ત થશે. આવું એક મહિમા ગાન કર્યું છે. ખેર પ્રશ્ન આગળ વધે છે. ભાઈઓ, માતાઓ, અહીંયા સુત પુરાણીજીને શૌનકજી એક પ્રશ્ન પૂછે છે કે મહારાજ, સુત એક સંશય ઉપજાસ, અમારા મનમાં એક સંશય ઉત્પન્ન થયો છે. તમારા બધાના મનમાં આ સંશય છે. શિવકથામાં ઘણા બધા પ્રશ્નોનું સમાધાન મળે છે. જરા ધ્યાનથી સાંભળજો. મહારાજ, અમારા મનમાં એક સંશય છે. શિવ નૈવેદ્ય અગ્રાહ્ય ક્યાં કહું? તો કે શિવને ધરાવેલું નિવેદ જે છે એ અગ્રાહ્ય કેમ કહેવાય છે? એનો સ્વીકાર કેમ ન થાય? મહારાજ, આમ સંશય છે તો આપ એનું સમાધાન કરો. ત્યારે સુત પુરાણીજી સમાધાન કરતા કહે, શિવ નૈવેદ્ય અતિ પાવનકારી, શિવ નૈવેદ્ય અતિ પાવનકારી, શિવ નૈવેદ્ય પાવનકારી, શિવ નૈવેદ્ય અતિ પાવનકારી. તો કહ્યું શિવને ધરાવેલું નિવેદ જે નૈવેદ્ય હોય એ તો અત્યંત પાવનકારી છે. ગ્રહણ સે કોટી મખ ફલકારી. અને સદાશિવ મહાદેવને ધરાવેલી જે વસ્તુઓ છે એને જે ધારણ કરે છે, જે ભક્ત એનું ભોજન કરે છે, એ તો કે કરોડો યજ્ઞનું ફળ આપનાર છે. પણ હા, લિંગને જે ચડી ચૂક્યો હોય સદાશિવના, એ લિંગને ચડેલો પ્રસાદ જો તમારે લેવો, એક ગેરસમજ એવી છે લોકોમાં કે સદાશિવની લિંગને જે કંઈ ચડ્યું હોય એ જે દશનામી સાધુ હોય એ જ ગ્રહણ કરી શકે, એ સિવાય કોઈ ગ્રહણ કરી શકે નહીં. પરંતુ શિવ પુરાણમાં સ્પષ્ટતા કરી છે કે ના, શિવલિંગને ચડેલું પ્રસાદ તમારે ગ્રહણ કરવો હોય તો શાલિગ્રામનો સ્પર્શ કરાવી પછી ગ્રહણ કરવું. કેવી ઉદારતા! વિચાર, કેવી ઉદારતા! આ બધું કહેવાનું કારણ શું છે ખબર છે? ધાર્મિક સમન્વય. સંતોનું કામ જોડવાનું. સંત ક્યારે તોડવાનું કામ નથી કરતા. તો ધાર્મિક સમન્વય. ભગવાન વેદવ્યાસને દેખાઈ રહ્યું સમય એટલો નજીક આવી રહ્યો છે કે શિવપંથી અને રામપંથી ઝઘડા કરશે. અખાડામાં બખાડાઓ થશે. અખાડાઓ શું કામ હતા? અખાડાઓનો અર્થ એ હતો કે ભર જુવાન લોકો સંન્યાસ ગ્રહણ કરે પછી બેઠા બેઠા શરીર નકામા થઈ જાય, એના બદલે અખાડામાં કસરતો કરવાની, પટ્ટા ખેલતા શીખવાનું, તલવારો સમણતા શીખવાની, પસીનો વહેવડાવી દેવાનું, શારીરિક રીતે સશક્ત બનવાનું. શરીર સશક્ત બને એટલે અંદરથી પણ એ સ્ફૂર્તિલા તેજસ્વી બને. અને જો ભારતની ભૂમિને જરૂર પડે તો માત્ર ભારતના રાજા મહારાજાઓના સૈન્યો નહીં, પણ અખાડાઓમાંથી સંતો પણ બહાર નીકળે અને વિધર્મીઓનો વિનાશ કરી શકે. સંતોને આવા તૈયાર કરવા, આવો એક ઈરાદો, આવા એક પર્પસ સાથે અખાડાઓની સ્થાપના થઈ હતી. પણ ધીરે ધીરે અખાડાઓમાં પછી બખાડા શરૂ થઈ ગયા. રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષાની વાત દૂર થઈ. અંદર અંદર ઝઘડવા લાગ્યા. શિવપંથી અને રામપંથી વચ્ચે કેટલા બધા યુદ્ધો થયા છે. આજે પણ વૈષ્ણવો તો શિવ શબ્દ ન બોલે, અરે એવા હળાહળ
વૈષ્ણવો જુનાગઢ જિલ્લામાં આશ્રમ છે મારો. મને ખબર છે જુનાગઢમાં મારી સંસ્થા છે, ધ્યાનપીઠ છે. મેં જોયું છે કે એવા ઘણા વૈષ્ણવો કે શિવ શબ્દ ન બોલે, કપડાં શિવડાવવા છે એવું ન બોલે, દરજીને નાખવા જવા છે. આટલી બધી ધર્મની જડતા. ભગવાન વેદવ્યાસને ખબર હતી કે આ જડતાથી માણસને મુક્ત કરવો પડશે, એટલે ભગવાન વેદવ્યાસે અહીંયા સમન્વય સદાશિવ મહાદેવ સ્વયં બોલ્યા છે. પહેલા તો 1.25 લાખ શ્લોકોમાં પાર્વતીને સંભળાયું છે. મહાદેવજીએ સ્વયં બોલ્યા છે કે શાલિગ્રામનો સ્પર્શ કરાવો એટલે લિંગ પર ચઢેલો પ્રસાદ પણ પવિત્ર બની જશે. એટલે કે અહીંયા વૈષ્ણવ ધર્મ અને શૈવ ધર્મ એ બંનેનો પરસ્પર સમન્વય છે. વૈષ્ણવી વિચારધારાનો મહાદેવજીએ મહિમા વધાર્યો છે. મોટો માણસ એકબીજાનો મહિમા વધારે, નાનો માણસ મહિમા ઘટાડે. હવે તમારે નાના થવું છે મોટા નક્કી તમે કરી લેજો. આગળ વધીએ છીએ. ભાઈઓ માતાઓ પ્રશ્ન કરતી લગતા પ્રશ્ન કરે છે, મહારાજ બિલીપત્ર વિશે આપના શું વિચાર છે? સુનહુ ઋષિ बिल्व की महिमा बिल्वतरो की शिव समगरिमा. શિવ પુરાણ એવું કહે છે કે બીલી વૃક્ષનું પ્રાગટ્ય શિવના સંકલ્પથી થયું છે. શિવના સંકલ્પ બિલ્વતરુ શિવમય ગરિમા. બીલીના વૃક્ષનો મહિમા સાક્ષાત શિવ જેવો છે. તેહી મૂળ તીર્થ, તેહી કે મૂળ મેં તીર્થ સબ બસ. બીલીના મૂળમાં, બીલીના વૃક્ષના મૂળમાં બધાય તીર્થોનો વાસ જેવું કહેવાય છે. વૃક્ષ को साक्षात शिव रूप કહ્યું અને બીલીના વૃક્ષને સાક્ષાત શિવ સમજવું. શિવ પૂજન બિલ્વ પત્ર સે કરે. જે સાધક શિવનું પૂજન બિલીપત્રથી કરશે તે નર સબ અઘ સે ઉદ્ધરે. આ મનુષ્ય સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈ જશે. એટલે કે ત્રિદલમ ત્રિનેત્રમ આપણે બોલીને ચડાવીએ છીએ ને બિલીપત્ર. દ્વિજ ભોજન બિલ્વ છાં કરાવે. જે સાધક, જે ભક્ત બીલી વૃક્ષના છાયા બ્રાહ્મણોને ભોજન કરાવશે, દ્વિજ ભોજન બિલ્વ છાવ કરાવે. બીલીપત્રની છાયામાં જે બ્રાહ્મણોને ભોજન કરાવશે તે ઘરે દુઃખ દારિદ્ર્ય નહીં જાવે. એ ઘરે દુઃખ અને દારિદ્ર્ય ક્યારેય જશે નહીં. એ ઘરમાં ક્યારે ગરીબાઈ નહીં આવે. આવું બિલ્વપત્રના મહિમા કયા છે, બીલીના વૃક્ષના કહ્યું છે. ઠીક, પ્રસંગ આગળ વધે છે. શિવ નામનો મહિમા વર્ણતા સુત પુરાણીજી કહે, નામ ભસ્મ રુદ્રાક્ષ ત્રિવેણી સદા નષ્ટકારી અઘશ્રેણી. સદાશિવ મહાદેવે સ્વયં કહ્યું છે, હે શૌનકાદી ઋષિમુનિ, જેના મુખમાં પ્રણવ એટલે કે ઓમકાર છે અથવા ઓમ નમઃ શિવાય છે, એટલું જ નહીં, જેના શરીર પર ભસ્મ લગાવેલી હશે, જેના કંઠમાં રુદ્રાક્ષ ધારણ કરેલો હશે, કહે છે કે આ રુદ્રાક્ષ, ભસ્મ અને ઓમકાર નામ અથવા ઓમ નમઃ શિવાય એ પાપની શ્રેણી, પાપનો ઢગલો હોય તો એમાંથી પણ મુક્ત કરનાર છે. નાના અંગ અનુરૂપ મંત્રા. વેદવ્યાસજીએ તો સરસ વર્ણન કર્યું છે. 32 અંગો આ શરીરના અને 32 અંગોમાં જે ભસ્મ ધારણ કરનારો છે એ સાક્ષાત શિવ સમાન છે. 32 અંગોમાં જે શિવ ભસ્મને ધારણ કરનારો છે. નાના અંગ અનુરૂપ મંત્રા. એ અંગો પ્રમાણેના એના મંત્રો પણ છે. 32 અંગ પર તમે ભસ્મ ધારણ ન કરી શકો તો કે 16 અંગ પર કરો, 16 અંગ પર ધારણ ન કરી શકો તો 8 અંગ પર કરો, 8 અંગ પર ભસ્મ ધારણ ન કરી શકો તો 5 અંગ પર ભસ્મ ધારણ કરો. લલાટમાં, બંને બાહુઓમાં અને બંને પડખામાં આ 5 અંગ પર ભસ્મ ધારણ કરો તો કહે છે કે સદાશિવની પ્રસન્નતા ઉતરે છે. આ બધું જ ચિંતન આપવા પાછળનું કારણ એક છે કે રોજ માણસ દિવસમાં પોતાના 5 અંગો પર ભસ્મ ધારણ કરતો હોય, એને સતત સ્મરણ રહે કે હું ભસ્મ જ છું, મારું આત્યંતિક સત્ય ભસ્મ છે. માટીમાં મળી જવાની છે, આનો બોધ થવો જોઈએ. પછી અરીસામાં જોઈને ભસ્મ લગાડીને દુનિયા મારી સામે જોવે છે કે નહીં, આવો ઈરાદો આવે તો એ નાટક કહેવાય.
એ ડ્રામા કહેવાય. યાદ રાખજો, દુનિયા શું જોવે છે, દુનિયા શું કરે છે એમાં નથી પડવાનું. પણ આવું એક વિધાન એટલા માટે આપવું કે જે સાધક કમસે કમ શરીરમાં 5 સ્થાન પર ભસ્મ લગાડે એને બોધ થાય એક વખત માટીમાં મળી જવાની છે. માટી કહે કુમ્હાર કો તું ક્યાં રૂંદે મોહી એક દિન એસા આયેગા મેં રૂંદુંગી તુમ્હે. એને આત્યંતિક સત્યનો બોધ રહે કે મારું આ મૂળ સ્વરૂપ તો આ જ છે. અને જ્યારે માટીમાં મળવાનું છે એવો સાધકને બોધ રહે છે ત્યારે એને દેહાભિમાન, રૂપાભિમાન, નામાભિમાન આવું નથી આવતું. નામ નાશવંત છે, મારી ચામડી મારું સૌંદર્ય નાશવંત છે, પોતાના રૂપનું અભિમાન નથી આવતું. ખેર આગળ વધીએ છીએ. સર્વદેવ નિજ દેહ મેં બસે. વેદવ્યાસ કહે છે કે આપણા શરીરના જુદા જુદા અંગોમાં 32 દેવતાઓ વસેલા છે, પણ સદાશિવ આત્મામાં વસેલો છે. અંગોમાં દેવોનો વાસ કહ્યો છે અને આત્મામાં સદાશિવ સ્વયંનો વાસ કહ્યો છે. માનકાંશ, હું તમને કહું છું ને અવારનવાર, એટલા માટે તો આપણે ગાઈએ છીએ. બિલકુલ અહીં નથી બેટા. સ્ટાર્ટિંગમાં બરાબર તો પછી દબાતું જાઓ, પણ મારા ઘરની વાત નથી. શિવપુરાણ સ્પષ્ટ કહે છે કે અંગોમાં સર્વ દેવો રહેલા છે અને આત્મામાં રામ રહેલો છે, સ્વયં શિવ રહેલો છે. એટલે સતત યાદ રાખવાનું, મંદિર મેં જાની વાલો તુમ, મંદિર સાધનાથી તો એક એવી અવસ્થા પ્રાપ્ત કરવાની છે 24 અવર્સ શિવોહમ શિવોહમ. એક એવી અવસ્થા કે એક ક્ષણ પણ તમારા પરમાત્માથી તમે દૂર ન હો, તમારા પરમાત્માનું તમને વિસ્મરણ ન થાય. પલ દો પલ કી પૂજા
गुरु के पास आते हैं और कहते हैं हमको दीक्षा दीजिए। गुरु ने परीक्षा करने के लिए चारों को कहा एक एक फल लेकर जाइए, जहाँ कोई न हो वहां बैठ कर खाना, जहाँ कोई न हो वहां बैठ कर खाना। ठीक है, चारों गए। बहु उतावळे आता एक गुफा में गयो, छानु मानु खाई मोढું લૂછી લીધું, બીજો સીધો ઓરડામાં ગયો, કર્યું બારણું બંધ, જીગરભાઈ ખાઈ લીધું। ત્રીજો હતો એ વળી દિવાલની વાહી હંતાઈ પડદા પાછળ જઈને એને ખાઈ લીધું। ફટાફટ ખાઈને મોઢું મોઢું લૂછીને પાણી પાણી પીને આવી ગયા। ગુરુજી દીક્ષા આપો, धीरज रखो। चौथा एक शिष्य था, बहुत देर लगी, वापस आया, फल हाथ में था, आंखों में आंसू। क्या हुआ बेटा? दीक्षा नहीं चाहिए, दीक्षा नहीं चाहिए। क्यों? गुरु महाराज, ऐसी कोई भी जगह नहीं मिली जहां मेरे परमात्मा न देखे हो, मैं दीक्षा के लिए काबिल नहीं। गुरु ने कहा तारी एक ज लई का अच्छा दीक्षा माटे पहले दो पहले की पूजा क्या है, पहले दो पहले की पूजा क्या है, पहले दो पहले की पूजा क्या है, पहले दो पहले की पूजा क्या है। हर क्षण खुद को याद करो, हर क्षण खुद को पत्थर में बैठा है प्रभु, तो तुम तो कितने सुंदर हो, भगवान न हो ऐसी तो कोई जगह ही नहीं है। कौन है गुलशन के जिस गुलशन के गुल में तू नहीं, कौन है वो गुल के जिस गुल में तेरी खुशबू नहीं, तू ही चंदा तू ही सूरज किस किरण में तू नहीं, कौन है ऐसी जगह के इस जहां में तू नहीं, परमात्मा न बसे हो ऐसी कोई जगह ही नहीं है। शिवरंजनी खैर भाई माताओ આપણે આપણા મૂળ વિષય તરફ આગળ વધીએ છીએ અને પછી પ્રશ્ન કરે છે શામકાદિ ઋષિ મુનિ કે મહારાજ હવે રુદ્રાક્ષનો મહિમા સમજાવો। સાવધાન, એક પછી એક પ્રશ્નોનું સમાધાન થતું આવે છે। હવે રુદ્રાક્ષ કે રુદ્રાક્ષ મહાત્મય સુનિએ મહારાજ। હે શામકાદિ ઋષિ મુનિ, હવે આપ રુદ્રાક્ષ મહાત્મ્ય સાંભળો। પ્રતિ રુદ્રાક્ષ શ્રી વરૂપ ભૂમિ, प्रत्येक रुद्राक्ष પછી એક મુખી થી લઈને 14 મુખી સુધીના, એનાથી આગળ નથી, એક મુખી થી લઈને 14 મુખી સુધીના જે રુદ્રાક્ષ છે એ બધા જ શિવનું સ્વરૂપ છે। તો કે રુદ્રાક્ષની ઉત્પત્તિ કઈ રીતે થઈ મહારાજ એ સમજાવો। ત્યારે સુત પુરાણજી કહે છે, એક બાર તપ આરાધન में, एक बार
कहते आपने जैसा प्रश्न किया ऐसा ही प्रश्न एक बार भवानी ने सदाशिव महादेव जी से किया था। और महादेव जी बताते हैं, भवानी सुनी, एक बार मैं साधना में बैठा था। साधना में बैठे बैठे ही इस विश्व के प्रति मेरे हृदय में करुणा प्रकट हुई। ये दुनिया कहाँ जाएगी? सदाशिव है ना, એને ખબર હતી માણસ ક્યાં જઈ રહ્યો છે। ભાઈઓ માતા, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે। સર્વશ્રેષ્ઠ સર્જન, ક્રિએશન, બેસ્ટ ક્રિએશન। પણ મનુષ્ય બનાવવા પછી ઈશ્વર બીજું કાંઈ ન બનાવે, બંધ કરી દીધું કામ। નહીંતર કોઈ વસ્તુ સારી બને તો એનાથી વધારે સારું બનાવવાની ઈચ્છા થાય ને, પણ મનુષ્ય બનાવવા પછી ઈશ્વરને થયું કે હવે આગળ વધવા જેવું નથી। મનુષ્યને બનાવીને ભગવાન પ્રસન્ન પણ થયો અને પછતાયો પણ ખરો। હવે નક્કી તમારે કરવાનું છે એ કોનાથી પ્રસન્ન થાય છે એ કોનાથી પછતાય છે। અટકી ગયો ઈશ્વર, મારા બનાવેલા મને બનાવે છે, હવે જરૂર નથી મારો ઈશ્વર, અટકી ગયો ત્યાં। એક બાર તપ આરાધન में તપશ્ચર્યામાં બેઠેલા સદાશિવ મહાદેવનું મન વિચલિત થઈ ગયું। અલ્પ બુદ્ધિનો ભવિષ્યનો મનુષ્ય એને જોયું અને મન જે વિચલિત થયું એ વિચલિતતાથી, એ વેદનાથી, એ પીડાથી આંખોમાં આંસુ આવી ગયા છે। માતાઓ, ભાઈઓ, ધ્યાન રાખજો। આપણને જોઈને ઈશ્વર પ્રસન્ન થવો જોઈએ। ભગવાનની આંખમાં આંસુ આવે, કાને મેં ક્યાં બનાવ્યું, ધરતી પર શું કામ? એવું જીવન ન હોવું જોઈએ। શિવ પુરાણ સાંભળીને આપણે પ્રતિજ્ઞા કરી, આજ સુધી જેવું જીવ્યા એવું જાગ્યા ત્યારથી સવાર આપણે સંકલ્પ કરીએ, परमात्मा प्रसन्न होने चाहिए। ईश्वर की आंखों में आंसू नहीं आने चाहिए। माता, मम मन विचलित अश्रु नयन, आंखों अश्रु, शिवनी आंखમાંથી 14 અશ્રુઓ પડ્યા। કેટલા? 14। અને આ 14 અશ્રુઓ પૃથ્વી પર પડ્યા અને એમાંથી એક વૃક્ષ ઉગી નીકળ્યું। એ 1 થી 14 મુખી રુદ્રાક્ષ સ્વયં શિવના અશ્રુમાંથી એનો જન્મ થયો છે। અને પછી એનો મહિમા વધારવા માટે સ્વયં સદાશિવ મહાદેવે એનો સ્વીકાર કર્યો છે। ये तो रुद्राक्ष तो सदाशिव महादेव की, ये तो करुणा है मनुष्य के प्रति। परमात्मा की करुणा, प्रभु की आंखों का प्रसाद है। स्वयं महादेव जी रुद्राक्ष ने धारण करा। 14 मुख के मंत्र बताए। हूँ कर्मकांडी नहीं એટલે બહુ વિસ્તાર નહીં કરું, નહીતર એક સરસ મજાનો બિઝનેસ શરૂ થઈ જાય। હો, ભેગા 10-20 કિલો રુદ્રાક્ષ રાખ્યા હોય અને પછી અહીંથી જાહેરાત કરી દઈએ 1 થી 14 મુખી અહીંયા મળશે, જેને જોતું હોય લેવા માટે આવે અને એ પ્રમાણેના પૈસા ગોઠવી દઈએ તો સરસ મજાની હાટલી થઈ જાય। શંકા જ નથી, તમે જ આવો લેવા અને એના ફળ બતાવી દો કે 1 મુખીનું આ ફળ, 2 મુખીનું આ ફળ। એટલે ફળ માટે તો માણસ મરે છે। નિષ્કામ ભાવથી ભક્તિ ક્યાં કરવી છે? કોઈ નહીં, પણ છોડો। ક્રાંતિકારી ફકીર છું, મારી મોજથી હું સત્સંગ કરું છું। मौज नहीं आवे त्यारे छोड़ी पण दे छे, याद राखजो। हमारी मौज छे, मारो आनंद छे, એટલે હું કથા કરું છું। જ્યાં સુધી મને કંઈક આશાનું કિરણ લાગશે કે હજી માણસમાં માણસ જીવતો છે ત્યાં સુધી સત્સંગ કરીશ। જ્યારે લાગશે કે માણસ છે પણ માણસાઈ વગરનો છે ત્યારે વાણી બંધ થઈ જશે। મારી આ યાદ રાખજો। માણસાઈ વગરના માણસની સામે બોલવાની મજા મને નથી આવતી। એટલે તો હું થોડા સાચા માણસોની હંમેશા ખોજ કરું છું। મેં લખ્યું છે ક્યાંક કે જેને ખુદાની ખોટું હોય એને ખુદા મળે, નથી જોતો ભગવાન। મારી ઘોષણા છે, જાહેરમાં કહું છું। અમારો અહંકાર નથી, મારી વેદના છે, મનુષ્યતા પ્રત્યેનો મારો પ્રેમ છે। એવું નહીં સમજતા કે અહંકારની રક્ષા છે। ટોન જરાક મારો એવો તમને લાગશે, આત્મગૌરવ વધારે દેખાય છે,
મારા ટોન પર નહીં જતા, મારી વેદના પર જજો કે જેને ખુદાની ખોટ હો, જેને ખુદાની ખોટ હો એને ખુદા મળે, જેને ખુદાની ખોટ હો એને ખુદા મળે. મને માણસાઈથી ભરેલા માનવી મળે, મને માણસાઈથી ભરેલા માનવી મળે. એ બુદ્ધિના બારણાને ક્યારેક કરી બંધ, બધે બુદ્ધિના પ્રયોગ ના કરવાના હોય. બુદ્ધિના બારણાને ક્યારેક કરી બંધ, હૈયાની હાટમાં મળે એ માનવી મળે, હૈયાની હાટડીમાં મળે. હારે બેઠા હોય, મોજ કરતા હોય, કોઈ ભેદ ન હોય, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ સિનિયર નહીં, કોઈ જુનિયર નહીં, કોઈ સ્ત્રી નહીં, કોઈ પુરુષ નહીં, બસ માત્ર ચેતનાઓ. સરસ મજાની વાત કરી કે હૈયાની હાટમાં મળે. હૈયાની હાટડીમાં બેસીને આપણે બધા શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. અને મેં પણ લખ્યું છે જરૂરી નથી કે જિંદગી આખી કથા કરું, પૂજા પાઠ કરું. ના, નથી પાડી મેં રોજ બંદગીની આદત. લખ્યું છે મેં, નથી પાડી મેં રોજ બંદગીની આદત. શું કામ? નથી મુझने कायम पापोની आदत, નથી मुझने कायम पापोની आदत. पाप करे तो धोआ पड़े, पाप बचागी नहीं है तो धोएंगे क्या? श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय શિવપુરાણ જેવડી છે. અડધું શિવપુરાણ એક વિદ્યેશ્વર સંહિતા અને અડધામાં બીજા બધા ખંડો છે, બીજા બધા સંહિતાઓ છે. માતાઓ, ભાઈઓ, ભસ્મ ત્રિપુંડ અને રુદ્રાક્ષનો મહિમા જે નર નારી સાંભળશે એ કોઈ પણ પ્રકારની નૌકા વગર ભવસાગર તરી જશે. આવો મહિમા ગાન કરીને વિદ્યેશ્વર વિભાગને વેદવ્યાસ પૂર્ણ કરે છે. રુદ્ર વિભાગના પ્રથમ ખંડમાં સૃષ્ટિ ખંડનો પ્રારંભ થાય. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ચિંતન, ખગોળ, ભૂગોળ આવા અનેક વિષયોથી ભરેલું મહાપુરાણ સ્વયં સદાશિવના મુખમાંથી પ્રગટ થયેલું જે સદાશિવ ધ્યાન ધર્મ છે. शिव का धर्म क्या? एक बार भवानी ने पूछा, आपका धर्म क्या? शिव ने कहा, ध्यान ही मेरा धर्म है. ध्यान धर्म सदाशिव महादेव सहज इको बेटा छुकर सहज વધારે સ્પીચમાં सहज સદાશિવ મહાદેવ પોતાના સ્વયં મુખથી ભવાનીને 1.25 લાખ શ્લોકોમાં જે શિવપુરાણ સંભળાવે છે વેદવ્યાસે એને સરળ કર્યું. મેં સમયની માંગ પ્રમાણે એનાથી સરળ કર્યું. યમન આમ તો 2 શ્લોકમાં મંગલાચરણ લખ્યું છે મેં, સમય નથી મારી પાસે. એક જ શ્લોકમાં મંગલાચરણ કરીને આપણે આગળ વધીશું. નમઃ જગત પિતા માતા, નમઃ જગત પિતા માતા. ગભરે ગભરેને બોલો છો.
નમઃ જગત્પિતા માતા નમઃ જગત્પિતા માતા સહસ્કંદ ગણાધિપ સહસ્કંદ ગણાધિપ હર હરેશ્વરી આદ્યમ હર હરેશ્વરી આદ્યમ સૃષ્ટિ સ્થિત્યંત કારણમ સૃષ્ટિ સ્થિત્યંત્ય કારણમ નમઃ જગત્પિતા માતા. જગતના પિતા માતાને આપણે બધાએ નમસ્કાર કરીએ. રુદ્ર વિભાગનો પ્રારંભ થતા પહેલા સાથે સાથે સ્કંદ અને ગણાધીપ. સ્કંદ એટલે કાર્તિકેય અને ગણાધીપ એટલે ગણેશ ગજાનન, જે આપણી કથાના મુખ્ય યજમાન છે. એ આવીને બેસી ગયા છે નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ થાય એટલા માટે. નમઃ જગત્પિતા માતા નમઃ જગત્પિતા માતા સહસ્કંદ ગણાધિપ સહસ્કંદ ગણાધિપ હર હરેશ્વરી આદ્યમ હર હરેશ્વરી આદ્યમ સૃષ્ટિ સ્થિતિન્ત્ય કારણમ. સૃષ્ટિ સ્થિતિન્ત્ય કારણમ સર્વ જગતની સૃષ્ટિ સ્થિતિ એનું જે કારણ છે, હર એટલે ભક્તોના દુઃખોને હરનાર સદાશિવ મહાદેવ અને હરેશ્વરી એ પાર્વતીનું વિશેષણ છે. પાર્વતી અને સદાશિવ મહાદેવ જે જગતના પિતા માતા છે, અને સ્કંદ અને ગણાધીપ એટલે કે એમના બંને પુત્રો કુમાર કાર્તિકેય અને ગણપતિ સહિત વંદન કરીને આપણે આગળ વધીએ. પ્રશ્ન કરે છે પ્રયાગમાં બેઠેલા ઋષિમુનિઓ સુત પુરાણીજીને, મહારાજ શિવ નિર્ગુણ સગુણ ક્યાં ભયું? શિવ નિર્ગુણ સગુણ ક્યો ભયો? શિવ નિર્ગુણ સગુણ ક્યાં ભયું? શિવ નિર્ગુણ સગુણ ભયો? શિવ શિવ સેવી લીલા ફલ ગયો. શિવ સેવી લીલા ફલ ગયો. कैसे प्रगटे त्रिदेवा शिव से? कैसे प्रगटे त्रिदेवा शिव से? आविर्भाव उमाकारिणी से, आविर्भाव उमा काकिनी से। आविर्भाव उमाकारिणी से. आविर्भाव उमा काकिनी से। જરા સેટ કરી તબલું વગાડતો બેઠા, બરાબર વગાડ, પૂરી તાકાતથી બેઠા. સેજ ઘટાડ, સેજ બરાબર વગાડ, થોડુંક ઘટાડે હાર્મોનિયમ. મને ખાલી સ્વર સંભળાવવો છે, લડવું જોઈએ. બરાબર વગાડ બેઠું, પૂરી ધમણ આપણે. તમે કદાચ એક્સાઇટ થઈ જાઓ તો એ નડે નડે નથી. સેજ બેઠું, સેજ ઘટાડ, સેજ સેજ બેઠું. શિવ નિર્ગુણ સગુણ ક્યાં ભયું? સંભળાય છે? શિવ નિર્ગુણ ખબર નોખું નોખું ખબર પડે. શિવ નિર્ગુણ સગુણ ક્યાં ભયું? હેડફોન રાખ. પ્રશ્ન કરે છે સુત પુરાણીજીને. શૌનકાદિ ઋષિમુનિ સરસ વાત છે ભાઈઓ માતા. મહારાજ, શિવ તો નિર્ગુણ છે
निराकारम् ओङ्कारमूलं तुर्यं गिराज्ञानगोथितमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागारं संसारपारं नतोऽहं तुषाराद्रिसङ्काशगौरवं गभीरं मनोभूतकोटिप्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गालसद्भालबालेन्दुकण्ठे भुजङ्गाचलत्रोन्निलं शुभ्रनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगातिश्चरमाम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं આ એક એક શબ્દ સમજાવવા કલાક કલાક જોઈએ, વિસલ નહીં જોઈએ. પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ, તો કહે છે એ તો પ્રગલ્ભ છે, એની લીલા એટલી મિસ્ટીરિયસ છે, એટલી ગહન છે કે સામાન્ય બુદ્ધિનો માણસ તો સમજી જ ન શકે, અટવાઈ જાય. તો કે આવા પરબ્રહ્મ પરમાત્મા એ તો નિર્ગુણ છે, જેના કોઈ ગુણ નથી, રૂપ નથી, આકાર નથી, નામ નથી, એનું સ્વરૂપ નથી. તો એવા નિર્ગુણ નિરાકાર સદાશિવ મહાદેવ સગુણ કઈ રીતે બન્યા, આ સાંભળવામાં રસ છે. શિવ નિર્ગુણ સગુણ ક્યાં ભયો, શિવ નિર્ગુણ સગુણ ક્યો ભયો, શિવ નિર્ગુણ સગુણ ક્યાં ભયો, શિવ નિર્ગુણ સગુણ ક્યો ભયો, શિવ શૈવી લીલા ફલ કહ્યો, શિવ સેવી લીલા ફલ ગયો, कैसे प्रगटे त्रिदेवा शिव से, 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 आविर्भाव माँ का कीने से, आविर्भाव माता कीने से, कैसे प्रगटे त्रिदेवा शिव से. कैसे प्रगटे त्रिदेवा शिव से. થોડું માઇક નીચું પર મંદિરામાં. कैसे प्रगटे त्रिदेवा शिव. પહેલી વાત તો એ છે નિર્ગુણ નિરાકાર છે, આકાર નથી, રૂપ નથી, નામ નથી, સર્વશક્તિમાન છે. એની વળી સગુણ થવાની શી જરૂર પડી? હું ક્યાંક અંતરિક્ષમાં હોઉં, કલ્પના કરું ક્યાંક અંતરિક્ષમાં છું અને અહીંયા આવ્યા વગર જ જો કથા થઈ શકતી હોય તો આવવાની જરૂર નથી, આ બધી માથાકૂટ કરવાની જરૂર નથી. એમ એ તો પરબ્રહ્મ છે. આપણી પાસે લિમિટેડ શક્તિઓ છે, આપણી મર્યાદિત શક્તિઓ છે, પણ એ તો અમર્યાદ શક્તિનો ધારણ કરનારો છે. અને અમર્યાદ શક્તિનું ધારણ કરનાર સદાશિવ મહાદેવ ભ્રુવિલાસ માત્રથી, ભ્રુકુટી વિલાસ માત્રથી આખા નાચ નટી સહિત સમાજાન સો ભ્રુવિલાસ ભ્રુકુટી ખગરાજા, ભ્રુકુટી વિલાસ માત્રથી આખા જગતને ઉત્પન્ન કરે, પાલન કરે ને સંહાર કરે એટલું કરી શકતો હોય તો છે એને સગુણ બનીને ધરતી પર આવીને યુદ્ધો કરવા, દુઃખો સહન કરવા. મહાદેવ રડ્યા છે હો, શિવ રોએ હે, શિવ પરેશાન હે, મહાદેવને પસીનો છૂટે અને રણમેદાનમાં મૂર્છિત પણ થઈ જાય. આવી કથાઓ શિવ પુરાણમાં આવે છે. તો કે સદાશિવ મહાદેવ આટલો સમર્થ હોવા છતાંય તે એને વળી સગુણ સાકાર બનીને ધરતી પર આવવાની શું જરૂર પડી મહારાજ? એ કથા જરા કહેશો? એટલું જ નહીં, શિવ અને શૈવી, શિવ એટલે મહાદેવ અને શૈવી એટલે જે શિવની લીલા છે એને શૈવી લીલા કહેવામાં આવે છે. તો સદાશિવ મહાદેવની જે લીલા છે એનું ફળ શું છે? એટલું જ નહીં, કૈસે પ્રગટે ત્રિદેવા શિવ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પરમ શાશ્વત શિવમાંથી પ્રગટ થયા છે. તો કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સદાશિવમાંથી જે પ્રગટ થયા એ કઈ રીતે પ્રગટ થયા એ પણ આપ કહો. એટલું જ નહીં, આવિર્ભાવ ઉમા કા કિનતે, અને જગતજનની જગદંબા ઉમાનો આવિર્ભાવ કઈ રીતે થયો, એનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ પણ કહો. તિલકામોદ. આગળ વધીએ છીએ માતાઓ ભાઈઓ. સુતજી કહે છે સાવધાન થઈને સાંભળો, પરમાત્માને જ્યારે લીલા કરવી હોય છે ને ત્યારે કોઈને ને કોઈને નિમિત્ત બનાવે છે. પછી એ નિમિત્ત નેગેટિવ પણ હોઈ શકે ને પોઝિટિવ પણ હોઈ શકે. રામને વનમાં જવું હોય તો એ કઈ કઈને કે મંત્ર અને નિમિત્ત બનાવે છે, પણ જવાનું તો એનું ફિક્સ છે જ, પ્રી પ્લાન છે જ, નક્કી જ હતું. કોઈને નિમિત્ત બનાવે છે. એમ કોઈ પણ કાર્ય માટે પરમાત્મા નિમિત્ત બનાવે. હા, સારા કામમાં નિમિત્ત બનો તો ઈશ્વરની વધારે કૃપા સમજવી, પૂર્ણ કૃપા સમજવી, તો સારા કામમાં નિમિત્ત બની શકાય. બાકી ખોટા કામમાં તો માણસ નિમિત્ત બનવા ટેવાઈ ગયેલો છે.